આમાં એવું છે, વાસણા પોલીસ સ્ટેશનમાં એક કમિશનર સાહેબ તરફથી અરજી આવેલી હતી તપાસ અર્થે, અને તે તપાસમાં જે ફરિયાદી છે આ કામના, એ નીરવભાઈ જોશીની ફરિયાદ લેવામાં આવેલી છે. યાજ્ઞિકની, રવિ યાજ્ઞિકની ફરિયાદ લેવામાં આવેલી છે. અને એમાં હકીકત એવી છે કે નીરવભાઈ નવરંગપુરા ખાતે એકી એન્ટરપ્રાઇઝ છે તેમાં સર્વિસ કરતા હતા, પહેલાં કલેક્શનનું કામ કરતા હતા. એ દરમિયાન તેઓ જે આરોપીઓ છે એ પૈકી નાગરાજ ઉર્ફે નાગજીના સંપર્કમાં આવેલા, અને એમણે સૌ પ્રથમ 15,000 રૂપિયા ઉછીના લીધેલા, તે પરત આપેલા. તે પ્રમાણે વારંવાર એકબીજાને પૈસાનું લેવડ થતી હતી. છેલ્લે એમણે 8 લાખ રૂપિયા ઉછીના લીધેલા હતા, અને જેના જે ફરિયાદી છે એના કહેવા પ્રમાણે એના ઊંચા વ્યાજ સાથે 11,63,000 પરત કર્યા. તેમ છતાં એ નાગજી છે, જે નાગરાજ નાગજી છે, વારંવાર ઉઘરાણી કરતો, બીજા 20 લાખ રૂપિયા માગતો હતો. અને આ બાબતે એક વખતે પોતાના મિત્રની હુન્ડાઈ i10 લઈને જતો હતો, એ પણ પડાવી લીધેલી. ત્યાર પછી થોડા સમય પછી અર્ટિકા લઈને જતો હતો, તે પણ પડાવી લીધેલી. અને છેલ્લે FZ મોટરસાયકલ પણ પડાવી લીધેલી. આ ત્રાસ અને સતત ત્રાસ આપતો હોવાના કારણે જે ફરિયાદી છે એણે દવા પીધેલી, અને સારવાર દરમિયાન બચી જતા તેમણે આ કામે ફરિયાદ આપેલી છે. આ આરોપી પૈકી જે નાગરાજ છે એની પોલીસે ધરપકડ કરેલી છે.